તો કેમ છો બધા? મજામાં છો? આજે આપણે ધોરણ 10 ની અંદર જે આંકડાશાસ્ત્ર ચેપ્ટર શરૂ કર્યું હતું એના લેક્ચર નંબર 11 ની અંદર મધ્યકના દાખલા આપણે કન્ટિન્યુ ગણવાના છે. તો આ લેક્ચર ની અંદર આપણે મધ્યકની ધારેલા મધ્યકની જે રીત છે જેનું બીજું નામ છે ટૂંકી રીત અથવા સંક્ષિપ્ત રીત એ રીત આજે આપણે ભણવાના છે. તો આજે બિલકુલ ટાઈમ બગાડ્યા વગર આપણે આગળ વધીએ. શું ભણીશું? કે ધારેલા મધ્યકની રીત અથવા ટૂંકી રીત અથવા સંક્ષિપ્ત રીત કે જેને આપણે ક્યારે વાપરવાની છે? જ્યારે અસમાન વર્ગ લંબાઈ હોય ત્યારે. અસમાન વર્ગ લંબાઈ એટલે શું? આગળના લેક્ચરમાં જ્યારે મધ્યકના સૂત્રો ભણાવ્યા હતા ત્યારે તમને ત્યાં આગળ ઉદાહરણ આપીને સમજાવ્યું હતું. તે એકવાર રિપીટ કરી દઉં. તો આજના લેક્ચર નંબર 11 માં તમારો સ્વાધ્યાય 13.1 નો દાખલા નંબર 8 આજે આપણે ગણવાના છે. તો કઈ રીત છે, કેમનું છે, શું ખબર પડે? તો આપણે આગળ વધીએ. સ્વાધ્યાય 13.1 નો દાખલા નંબર 8 કે જેની અંદર રકમ વાંચું કે એક વર્ગની સમગ્ર સત્રની 40 વિદ્યાર્થીઓની ગેરહાજરીની યાદી વર્ગ શિક્ષક પાસે છે અને વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સંખ્યાનો આપણે શું શોધવાનો છે? મધ્યક શોધવાનો છે. તો આ રકમને આપણે ધારી જોઈએ તો આપણને ખબર જ છે આ જે આપ્યા છે ને વર્ગ બોલાય અને નીચે જે આપ્યું છે એને આવૃત્તિ બોલાય. તો વર્ગ અને આવૃત્તિને તમે ધારીને જુઓ તો ચેક કરતા ખબર પડે છે કે અહીંયા આગળ 0 થી 6 નો જે વર્ગ છે એની વર્ગ લંબાઈ કેટલી? વર્ગ લંબાઈ તમને ખબર જ છે, પાછળ વાળું માઇનસ આગળ વાળું એટલે કે ઉર્ધ્વ સીમા માઇનસ અધર સીમા. તો ચેક કરો 6 માંથી 0 જાય તો 6, 10 માંથી 6 જશે તો 4, 14 માંથી 10 જશે તો 4, 14 માંથી 20 જાય તો 6, 28 માંથી 20 જાય તો 8, 38 માંથી 28 જશે તો 10 અને 40 માંથી 38 જશે તો 2. તો દરેકે દરેક વર્ગની વર્ગ લંબાઈ કેવી છે? જુદી જુદી છે. તો આ દાખલો પરીક્ષામાં હજુ પૂછાયો નહીં પણ ચાન્સીસ ખરા, કારણ કે આ દાખલાને ફરજિયાત ધારેલા મધ્યકની રીતથી જ ગણવો પડે. તમારી જોડે બીજો કોઈ ઓપ્શન અવેલેબલ નથી. કેમ? કારણ કે દરેક વર્ગની વર્ગ લંબાઈ કેવી છે? જુદી જુદી એટલે કે અસમાન છે. તો યાદ રાખવાની ટેકનિક એક જ છે, બરાબર છે. શું? કે તમારા માટે હું એક વાક્ય લખું છું કે વર્ગ લંબાઈ કેવી છે? અસમાન. એટલે કે અસમાન શું છે? વર્ગ લંબાઈ. અસમાન વર્ગ લંબાઈ છે એના માટે તમે કઈ રીતથી દાખલો ગણશો? તો કે ધારેલા મધ્યકની રીતે તમે આ દાખલો ગણવો પડશે. તો કેમનું ગણવાનું છે? જોતા જજો છે કે છેક સુધી એન્ડ સુધી તમે વિડિયો જોશો તો તમને પ્રોપર આ રીત આવડી જશે. તો હું એકતા ક્લાસીસમાંથી સાહિલ સર તમારું આપણા લેક્ચર નંબર 11 માં સ્વાગત કરું. તો સૌથી પહેલા જે વર્ગ આપેલા છે એ વર્ગને આપણે ઉપર લખી નાખવાના. પછી તમને જે આવૃત્તિ આપી છે એ આવૃત્તિ લખી નાખવાની. હવે નેક્સ્ટ સ્ટેપ શું છે? તમને ખબર જ છે કે આ fi એટલે કે આવૃત્તિનો આપણે શું કરીશું? સરવાળો. જેને આપણે લખાય કેમનું? સરવાળાને શું બોલીશું? સિગ્મા. તો સિગ્મા એટલે શું? સરવાળો. પછી આપણે પૂછવાનું કોનો? કે fi નો. તો આપણે કેમનું લખીશું? સિગ્મા fi. જ્યારે ગુજરાતી બોલાય આવૃત્તિનો સરવાળો. ચલો સરવાળો કરીએ. 1 + 0 એટલે 1, પછી 7 એટલે 8, 8 ને 4 12, 12 ને 4 16, 16 ને 3 કેટલા? 19 ને 1 20, 20 નો 0 વધી પડી 2, 2 ને 1 3 ને 1 4. તો સિગ્મા fi ની કિંમત મને કેટલી મળી? 40. તો ઓલરેડી એ રકમમાં આપેલી જ હતી, પણ તમને લોકોને ખબર છે કે આપણે વેરીફાઈ કરવા માટે એકવાર લખીને પછી ઉપર રકમમાં ચેક કરી દેવાનું. કારણ કે ઘણીવાર એવું બને કે પેપરમાંથી જ્યારે આપણે લખતા હોઈએ તો જે ક્વેશ્ચન પેપર છે એમાંથી તમે આવૃત્તિ લખતા લખતા ભૂલથી એકાદ ભૂલી ગયા યા એકની એક બે વાર લખાઈ ગઈ તો શું થશે કે તમારી ગણતરીમાં આવૃત્તિ ખોટી આવશે. તો આખો દાખલો તમારો એક્ઝામમાં શું પડશે? ખોટો. તેના કરતા બેટર છે કે તમે વેરીફાઈ કરી દો, મતલબ કે આપણી આવૃત્તિ લખવામાં કોઈ ભૂલ છે નહીં. હવે એક મેન વાત કહું, તમે સીધી રીતે મધ્યક શોધો યા ધારેલા મધ્યકની રીતથી શોધો કે પદ વિચલનની રીતથી શોધો, ત્રણે ત્રણ રીતમાં એક ખાસિયત છે કે મધ્ય કિંમત તો તમારે શોધવી જ પડશે, કારણ કે એના વગર તમારે છૂટકો છે નહીં. તો યાદ શું રાખવાનું? કોમન વસ્તુ સાહેબ, પહેલા વર્ગનું કોનું આવે, એના પછી આવૃત્તિનું આવે અને એના પછી ત્રણેય રીતમાં કયું આવશે? મધ્ય કિંમતનું જ આવશે. એટલે મધ્ય કિંમત અહીં ફિક્સ છે જેને આપણે બોલીશું xi.
કેમની શોધવાની? તો સિમ્પલ છે કે તમને જે વર્ગ આપ્યો હોય એ બેવનો શું કરવાનો, એટલે કે અધસીમા અને ઉધ્વસીમા, એટલે કે પહેલું અને બીજું જે બી હોય એ બેવનો સરવાળો કરવાનો અને એના ભાગ્યા કેટલા કરવાના? 2. તો આપણે જોઈએ પહેલા વર્ગની મધ્ય કિંમત કેમની શોધીશું? 0 + 6 એટલે 6, 6 ભાગ્યા 2 એટલે શું જવાબ આવશે તમારો? 3. બીજો વર્ગ 6 થી 10, મારે એની મધ્ય કિંમત શોધવી છે તો કેમની શોધીશ? 6 + 10 એટલે 6 ને 10 કેટલા થશે? 16, 16 ભાગ્યા 2 એટલે શું જવાબ આવશે તમારો? 8. પછી 10 થી 14 એટલે કે 10 + 14 એટલે 24, 24 ભાગ્યા 2 એટલે શું જવાબ આવશે? 12. 14 + 20 34, 34 ભાગ્યા 2 શું થશે? 17. પછી 20 + 28 એટલે 48, 48 ભાગ્યા 2 એટલે જવાબ આવશે 24. 28 + 38 એટલે થશે 66, 66 ભાગ્યા 2 એટલે 33 અને 38 થી 40 એટલે કે 38 + 40 78 ભાગ્યા 2 એટલે 39. તો ખાસ યાદ રાખવાનું કે ધારેલા મધ્યકની રીતે તમે દાખલો ગણો તો મધ્ય કિંમત તમારે ફરજિયાત દરેક વર્ગની અલગ અલગ શોધવી પડે, એટલે કે બેવનો સરવાળો ભાગ્યા 2 એવું બધે કરવું પડે. હવે આ રીતમાં એક નવી વસ્તુ એ શીખવાની છે કે તમને અગર સૌથી પહેલા તેનું સૂત્ર મળે હોવું જોઈએ ધારેલા મધ્યકની રીતનું કે મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di upon સિગ્મા fi. હવે એ શું છે? ધારેલો મધ્યક. તો એ આ રીતની અંદર તમને શીખવા મળશે. કેમનું? એક સિમ્પલ વાત છે કે જેટલા બી ટીચર હોય એ દરેકની ગણતરીની મેથડ અલગ અલગ હોય, તો પણ બધાની બધી સાચી છે, કોઈ રીત એવું નહીં કે અમની સાચી અમની ખોટી. જનરલી જેને જે પસંદ હોય એ કરતા હોય. પણ હું તમને એવું કહેવા માંગસ કે આપણે લોકો એક જ વસ્તુ પકડી રાખવાની કે તમારે ધારેલો મધ્યક જે લેવાનો હોય તો સૌથી પહેલા માઇન્ડમાં બે વસ્તુ ક્લિયર રાખવાની. નંબર 1 કે ધારેલા મધ્યકની કિંમત તમારે xi માંથી પસંદ કરવાની હોય એટલી તમને ખબર હોવી જોઈએ. શેમાંથી પસંદ કરવાની હોય? xi ના ખૂણામાંથી. તો કેમની કરવાની? તો તમે જે xi શોધ્યું એમાં ઉપર અને નીચે સરખા સરખા આંકડાઓ છોડ દો અને વચ્ચે વચ્ચે મળે એને તમે કયો એ મતલબ વચ્ચે જે કિંમત વધે એને તમે શાના તરીકે પસંદ કરી લો? એ તરીકે. તો અહીંયા ઘડી ટોટલ કેટલા જણ છે? 1 2 3 4 5 6 7, 7 જણા આપ્યા છે. તેમાંથી 3 જણ ઉપર છોડ દો, 3 જણને નીચે છોડ દો. તો વચ્ચે વચ્ચે કોણ દેખાય છે તમને? એ. તો હું આ 17 ને શું ધારી લઈશ? હું એ તરીકે અને એને બોક્સ બનાવી દઈશ. તો એ સિમ્પલ વસ્તુ આપણને ખબર પડે. મતલબ કે એ ની કિંમત કેટલી ધારી દીધી છે મેં? 17. કેમનું ધારવાનું? પહેલા xi શોધવાનો, પછી xi તમને મળી જાય એટલે કે ઉપર અને નીચે સરખી સંખ્યામાં આંકડાઓ છોડી દો, વચ્ચે વચ્ચે વધે એને તમે એ તરીકે પસંદ કરી લો. સમજ્યા? જેને આપણે બોલીશું ધારેલો મધ્યક. હવે ધારેલા મધ્યકની રીતમાં એના પછી જે ખાનું બનાવવાનું છે એને બોલીશું આપણે di. હવે di નું સૂત્ર તમને ખબર હતી, નોંધમાં ભણેલું કે di બરાબર xi માઈનસ a, મતલબ કે di બરાબર xi માઈનસ a. હવે આ કેમનું શોધવાનું? કોઈનો પ્રશ્ન એવો હોય તો પેલા પ્રોપર રીત ભણાવું, પછી ડાયરેક્ટ તમને જુગાડ શીખવાડું. યાદ રાખવાનું. અડધા લોકો કે ડાયરેક્ટ સેટિંગ શીખવાડતો, ના, બેવ આવડવું જોઈએ. નોલેજ બી હોવું જોઈએ અને એની ટ્રીક બી હોવી જોઈએ. તો પહેલા સિમ્પલ વસ્તુ કેમનું શોધવાનું છે? તો di બરાબર સૂત્ર છે xi માઈનસ a. હવે xi એટલે શું? આઈ જો xi ની કિંમતો દેખાય છે, આઈ માઈનસ a મતલબ કે xi ની કિંમતમાંથી કોને બાદ કરી નાખો? a ને. તો અહીંયા ઘડી સિમ્પલ જો અહીં xi ની કિંમત પહેલું કોને વાત છે તો સમજી લો 3 માઈનસ a બરાબર કેટલા છે? 17. તો 3 માઈનસ 17. હવે તમને આટલું તો ખબર હોવી જોઈએ કે 3 માંથી 17 એટલે કે નાની સંખ્યાથી કોઈ દિવસ મોટી સંખ્યા બાદ થાય નહીં. તો શું કરવાનું? કે ઊંધું કરવાનું. હવે તમે ઊંધું કામ કર્યું તો આગળ કઈ નિશાની મારી દો? માઈનસ. એટલે કે હું શું કરીશ? 17 માંથી 3 બાદ કરીશ તો કેટલા રહેશે? 14. પણ મેં ઊંધું કર્યું એટલે જવાબ શું આવશે આનો? માઈનસ 14. તો આ લખવાની જરૂર નથી, સિમ્પલ તમારે યાદ રાખવાનું 3 માંથી 17 જાય. શું યાદ કરવાનું? 3 માંથી 17 જાય તો ના જાય. ઊંધું 17 માંથી 3 જાય તો માઈનસ 14. સમજ્યા? ચલો આગળ. એ જ રીતે 8 માંથી કોને બાદ કરો? 17 ને બાદ કરો. એટલે મને ખબર જ છે માઈનસ માં જવાબ આવશે. કેમ? 8 માંથી 17 કોઈ દિવસ બાદ થાય નહીં. તો 17 માંથી કોને બાદ કરી નાખો? 8. તો કેટલા વધશે તમારી જોડે? 9. પછી 12 માંથી 17 ના જાય, 17 માંથી 12 જાય તો -5. સમજ્યા? પછી 17 માંથી 17 જાય તો 0
અહીં તો 17 જ છે અને a ની કિંમત એ 17 છે તો 17 - 17 શું લખી નાખો 0 નીચે 24 માંથી 17 ને બાદ કરો તો કેટલા વધશે 7 પછી 33 માંથી 17 ને બાદ કરો તો કેટલા વધશે 16 અને 39 માંથી 17 ને બાદ કરો તો કેટલા વધશે તમારી જોડે 22 સમજ્યા તો આ રીતે તમને ડીઆઈ મળી જાય બીજી ટેકનિક એક જ છે કે તમે જે a ની કિંમત ધારો ત્યાં આગળ 0 લખી નાખો પછી 0 ની ઉપર જેટલા લોકો હોય એ માઈનસ 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 કરો અને પછી વારાફરતી બધાની બાદ બાકી કરી નાખો સમજ્યા એટલે તમને ડીઆઈ નું ખાનું મળી જશે હવે એના પછી જે શોધવાનું છે એને બોલાય એફઆઈડીઆઈ હવે ઘણા ખરા સારામાં સારા છોકરાઓ પરીક્ષામાં ઉતાવળનું કામ હોય જેનું એને ભૂલ પડે શું કરે ગુણાકાર કોનો પૂછ્યો છે તમને એફઆઈડીઆઈ કહે છે જો આઈ દો એફઆઈ અને આ રહ્યો તમારો ડીઆઈ મતલબ કે આનો ગુણાકાર આની જોડ કરીને અહીં જવાબ લખવાનો છે આ બંને પણ ઉતાવળમાં અથવા ફોર્મમાં આવી જાય કોઈ વિદ્યાર્થી તો શું કરે આ બંનેનો ગુણાકાર લખી નાખે આ બે પટ્ટાનો કોક આ બે પટ્ટાનો લખી નાખે તો ભાઈ મગજ થોડુંક એલર્ટ રાખવાનું એક્ઝામમાં અને ખુલ્લું રાખીને કામ કરવાનું આડેધડ જેમ આવ્યું એમ કામ કરવાનું નહીં તમારે કોનો ગુણાકાર કરવાનો છે હાથ મૂકી દો આ બંનેનો દેખાય છે આ બંને પટ્ટાનો શું કરવાનો છે ગુણાકાર તો સૌથી પહેલા કોઈ કે કેમ નો કરીશું તો રીત શીખવાડો એકદમ બેસ્ટ એના 0 છે તે 0 લખી નાખ્યું પછી માઈનસ હોય તો માઈનસ બી લખી નાખો એડવાન્સ ચલો લખી નાખ્યું હવે શું કરો જેમ તમે ગુણાકાર કરો છો એમ કરો મતલબ કે 11 ગુણ્યા 14 કરો તો 14 દાન 140 અને 11 છે મતલબ બીજા 14 ઉમેરે 154 ઓકે કેમનું આવ્યું સાહેબ તો તું કઈ જેમ ગુણાકાર કરો છો એમ કરશો થાય છે સમજ્યા 10 દાન 10 9 કેટલા 90 પછી 7 પંચા કેટલા થશે 35 સમજ્યા આ બે હો 7 ચોક 22 પછી 16 તારી 48 અને એના નીચે 22 એકા 22 તો આ તમારું શું થઈ ગયું એફઆઈ ગુણ્યા ડીઆઈ આમ હાથ મૂકીને પરીક્ષામાં ગણવાનું કેમનું કર્યું પહેલા જે માઈનસ હતા એ માઈનસ મૂકી દીધા અને સિમ્પલ પછી જેમ ગુણાકાર થાય એમ શું કર્યું છે ગુણાકાર હવે તમારે આ બધાનો સરવાળો કરવાનો હવે કેટલાય લોકો એવું હોય છે આટલું બધું કેમ ન કરીશું હું તમને એક સરસ વાક્ય આપું એ તમારે હંમેશા યાદ રાખવાનું તો 2 મિનિટની અંદર તમારું કામ થઈ જશે તમે સરવાળો કરો છો કોનો સરવાળો એટલે સિગ્મા અને કોનો એફઆઈડીઆઈ નો તો એને શું બોલશો સિગ્મા એફઆઈડીઆઈ કેમનો કરશો તો એક ગુજરાતીમાં એક વસ્તુ આગળ લખું છું ધન માઈનસ ઋણ એવું યાદ રાખજો મતલબ કે ધનનો સરવાળો માઈનસ ઋણ સરવાળો એટલે કે તમને આ કોષ્ટકમાં જે ધન સંખ્યાઓ છે એનો તમે શું કરી નાખો સરવાળો કરો ચલો આપણે કરીએ આ કેટલી છે 3 જ છે દેખાય છે ને ચલો સરવાળો કરો 8 ને 8 16 16 + 2 એટલે 18 નો 8 વધી પડી 1 1 ને 2 3 3 ને 4 7 8 9 મતલબ કે મારી ધન સંખ્યાઓનો સરવાળો શું આવ્યો 98 હવે શું લખવાનું માઈનસ હવે કોનો કરવાનો ઋણનો શું કરવાનો છે ખાસ યાદ રાખો સરવાળો જ કરવાનો છે મતલબ કે આ લોકોને સરવાળો કરી નાખો ચલો કરો 4 + 5 એટલે કેટલા થશે તમારી જોડે 9 પછી 5 + એટલે 14 ને 3 17 નો 7 વધી પડી 1 1 ને 1 2 એટલે શું જવાબ આવ્યો 279 હવે આ બેની શું કરી નાખવાની બાદબાકી કેમ કે 98 થી 279 તો બાદ થાય નહીં મતલબ ઊંધું બાદ કરો 279 માંથી કોને બાદ કરો 98 ને હવે તમે ઊંધી બાદબાકી કરી છે તો કઈ નિશાની આપવી પડશે જવાબમાં માઈનસ તો આનો જવાબ શું આવશે તમારો માઈનસમાં ચલો કરો બાદબાકી 279 માંથી 98 જાય તો કેટલા વધશે 181 કેમનું 279 માંથી 100 જાય તો 179 પણ 100 નતા બાદ કરવાના 98 કરવાના હતા મતલબ બે એક્સ્ટ્રા બાદ કર્યા બે ઉમેર દો તો 179 + 2 તો કેટલા રહેશે 181 તો તમારી સિગ્મા એફઆઈડીઆઈ ની કિંમત કેટલી આવી ગઈ 181 સિગ્મા એફઆઈ ની કેટલી આવી ગઈ 40 અને ધારેલા મધ્યકની કેટલી આવી છે 17 કઈ કરવાનું નહીં સિમ્પલ એરો મારીને સૂત્ર લખો મધ્યક x બાર બરાબર a + સિગ્મા એફઆઈડીઆઈ / સિગ્મા એફઆઈ अब દરેકે દરેક કિંમત અંદર આપણે મૂકી દેવાની સાદું રૂપ આપવાનું ચલો મૂકીએ માટે x બાર બરાબર a ની કિંમત કેટલી છે આ ની કેટલી દેખાય છે 17 તો a ની જગ્યાએ લખી નાખો 17 પછી વત્તાનો વત્તા સિગ્મા એફઆઈડીઆઈ કેટલા છે આઈડિયા -181
માઇનસમાં છે એટલે હું કૌંસમાં લખીશ -181 અને નીચે સિગ્મા એફઆઈ કેટલા છે 40. હવે સિમ્પલ વસ્તુ આ પ્લસ ને માઇનસ બે જણ લડે છે કેમ પ્લસ એવું કહે છે કે ભાઈ હું વચ્ચે પેલો માઇનસ બી એવું કહે છે હું વચ્ચે રહીશ તો સિમ્પલ એક મસ્ત ટેકનિક આપું પ્લસ એટલે હસબન્ડ સમજી લો અને માઇનસ એટલે વાઇફ સમજી લો હવે તમને બધાને ખબર છે કે હસબન્ડ ને વાઇફ નો ઝઘડો થાય તો કોણ જીતવાનું છે વાઇફ જ જીતવાની છે એટલે કે પ્લસ ને માઇનસ જે આગળ લડશે ને કે હું રહીશ કે તું રહીશ એની અંદર જીતશે કોણ માઇનસ નિશાની જીતવાની તો આપણે થઈ માઇનસ કરી દો એટલે કે x બાર બરાબર 17 માઇનસ શું છે 181 ભાગ્યા 40. હવે 181 ભાગ્યા 40 આવી ગયો તમારો આ પ્લસ માઇનસ ની નિશાનીમાંથી કોણ જીતી ગયું માઇનસ જીતી ગયું હવે આપણે આગળ શું કરીશું કે 181 નો ભાગાકાર કોની સાથે કરી નાખીએ 4 વડે મતલબ કે આગળના વિડિયો તમને લોકો જેમ શીખવાડ્યું કે છેદની અંદર જેટલા બી 0 હોય છેલ્લે એને આપણે ગણતરીમાં લેવાના નથી તો શું કરીશું કે એને સિવાયને જે વધે એનો આપણે ભાગાકાર કરી દઈએ ચાલો કરીએ ભાગાકાર 181 ભાગ્યા કેટલા કરી દઈશું 40 181 ભાગ્યા શું કરવાનું 40 ની જગ્યાએ કેટલા કરીશું 4 તો આપણે ભાગાકાર કરીએ અહીં સાઈડ ઉપર કરીએ ચાલો 181 ભાગ્યા કેટલા કરીએ 4 4 નો ગળ્યો બોલો કે ચોકે ચોકે 16 કેટલા વધ્યા 2 એ બે તો આવવાનું નહીં એટલે આ એકને નીચે બોલાવી દઈએ 4 પંચા કેટલા થાય 20 હવે બાદબાકી કેટલા વધ્યા 1 4 ના ઘડિયામાં 1 આવવાના છે નહીં તો અહીં શું લગાવી દો 0 અહીંયા ઘડી પોઈન્ટ પછી 4 2 8 કરો કેટલા વધશે 2 ફરી પાછું 4 ના ઘડિયા 2 નહીં આવતો તો 0 મૂકો 4 પંચા કેટલા કરી નાખો 20 તો તમારો ભાગાકાર શું થઈ જાય ઘડી પૂરો તો શું જવાબ આવ્યો તમારો 45.25. अच्छा एक बात क्लियर करूं कि कोई विद्यार्थी हजू नवो होय मतलब क्या मारो पहलो ज वीडियो जोतो तो आ ये બધું સમજે ને કે આ કઈ થી બકા તું જો મારો પહેલો વિડિયો જોતો હો તો આપણું ભાગાકાર અને ગુણાકાર સરવાળો એ બધું મેં આગળના 1 થી 10 લેક્ચરમાં શીખવાડેલું છે તો સૌથી પહેલા તો આ વિડિયો અહીંયા જ અટકાઈ દે અને આગળના વિડિયો જો ત્યાં આગળ શાંતિથી સ્ટેપ બાય સ્ટેપ ગુણાકાર ભાગાકાર સરવાળો એ આગળ તમને શીખવાડેલું છે એટલે તમને આવી જશે અને જેને આવડે છે તો કોઈ પ્રોબ્લેમ છે નહીં આ ભાગાકારનો જે જવાબ આવ્યો 45.25 હવે યાદ કરો આ જવાબ કોનો છે 181 ભાગ્યા 4 નો જવાબ આવ્યો કેટલો 45.25 પણ મારો ભાગાકાર 4 વડે નતો કોના વડે હતો 40 વડે એટલે કે મેં છેદનું એક જે શૂન્ય છે એને ભાગાકારની ગણતરીમાં લીધું નતું તો તમને આગળ શીખવાડ્યું તમે જેટલા 0 ભાગાકારમાં ના લો એટલા પોઈન્ટ તમારે જે જવાબ આવે એમાં કેટલી બાજુ ખસી જવાના જે ડાબી બાજુમાં તો અહીંયા આગળ મેં કેટલો 0 ગણતરી નતું લીધું એક જ 0 मतलब કે મારો જે જવાબ આવ્યો એનો જે પોઈન્ટ હોય એ ડાબી બાજુ એક ખસેડી દેવાનો मतलब કે આ 5 ની આ પોઈન્ટ છે એ 5 થી ગઈ આવી જશે આગળ તો મારો ભાગાકાર કોના વડે થઈ જશે 40 વડે જો અહીંયા આગળ બે 0 હોય मतलब કે 400 હોય તો હું કેટલા પોઈન્ટ ડાબી બાજુ ખસતો 2 3 0 છે તો કેટલા પોઈન્ટ ખસેડવાના 1 2 ને 3 તો ખાસ યાદ રાખવાનું જેટલા પોઈન્ટ એટલે કે જેટલા શૂન્ય તમે ગણતરીમાં ના લો એટલા પોઈન્ટ ડાબી બાજુ ખસેડી દેવાના અહીંયા આગળ એક જ હતું તો મેં એક ખસેડી દીધો આગળ તો શું વધ્યું માર જોડ x બાર બરાબર 17 માઈનસ શું જવાબ લખીશું 4.525 હવે મારા આ બેની શું કરવાની છે બાદબાકી તો તમને ખબર જ હશે કેમની થાય તો એક જ ડાયલોગ છે પોઈન્ટ વાળી બાદબાકી હોય તો પોઈન્ટ ની નીચે પોઈન્ટ મૂકો અને બંને સંખ્યાને સેટ કરો ચલો આપણે સેટ કરીએ પહેલા લખી નાખું 17 પછી આ એનો પોઈન્ટ કઈ પોઈન્ટ ના હોય છેલ્લે હવે આનો પોઈન્ટ મૂકો એની આગળ કોણ છે 4 પાછળ કોણ છે 525 અને શું કરવાની છે બાદબાકી પછી જવાબમાં પોઈન્ટ ની નીચે પોઈન્ટ ચલો લગાવી દીધું હવે 0 0 0 0 કેમની બાદબાકી કરવાની નાના હતા જેમ કરતા થાય શું કે 0 થી 5 બાદ ના થાય 0 થી 2 ના થાય 0 થી 5 ના થાય તો આની જોડથી એક ઉછીનો રૂપિયો લઈ લો એન જોડ કેટલા રૂપિયા વધ્યા 6 રૂપિયા બાજુ કેટલા રૂપિયા આયા 10 રૂપિયા પણ 10 માંથી એને એક બાજુ આપવાનો છે કે મેન બાજુવાળા જોડે કશું છે નહીં તેન જોડ કેટલા વધશે 9 રૂપિયા અને જોડે 9 રૂપિયા અને છેલ્લા વાળા તો 10 કેમ 10 એને કોઈ આગળ આપવાનું છે નહીં હવે જેમ બાદબાકી કરો છો એમ 10 માંથી 5 જાય 5 9 માંથી 2 જાય તો 7
9 માંથી 5 જાય તો 4, 6 માંથી 4 જાય તો 2, 1 માંથી 0 જાય તો 1. તો શું જવાબ છે? x બાર બરાબર 12.475. હવે આ તમારો આમ જવાબ આવી ગયા એમ જ કહેવાય. પણ કોઈને યાદ હોય કે પોઈન્ટ પછી ત્રીજો આંકડો 5 કે 5 થી મોટો હોય તો આપણે આગળ એક શું કરવાનો? ઉમેર દેવાનો અને ત્રીજા આંકડાને શું કરી નાખવાનો? ગાયબ. જેને રાઉન્ડ ઓફ કરવું કહેવાય. સમજ્યા? રાઉન્ડ ફિગર સમજતી જોઈએ. તો x બાર બરાબર શું જવાબ લખીશું? 12.4. 7 માં એક ઉમેર દો 8 અને પેલું ગાયબ કરી દો. શું છે આટલા? તો કે દિવસો. આપણે દિવસોનો મધ્યક શોધવાનું કહ્યું ને, એકમ લખી નાખ. તો આ તમારો શું થઈ ગયો? ફાઇનલ આન્સર કે x બાર બરાબર કેટલા મળે છે? 12.48 દિવસો. તો આ જ સાથે તમારી આ ધારેલા મધ્યકની જે રીત છે એ આ રીતે તમારે એની પ્રેક્ટિસ કરવી પડશે. ફટાફટ એક વાત ક્લિયર કરી દઉં. કેમની ખબર પડે? વર્ગ લંબાઈ અલગ અલગ હોય તો ફરજિયાત દાખલો આ જ રીતે ગણવો પડે. સૌથી પહેલા આવૃત્તિ લખો, સરવાળો કરો. પછી કોઈ બી રીત હોય એના પછી શું શોધવાનું છે? મધ્ય કિંમત. મધ્ય કિંમત કેમની શોધવાની? બેવનો સરવાળો ભાગ્યા 2. ચલો એવું ગોતી રાખો. પછી યાદ શું રાખવાનું? કે મધ્ય કિંમતનું જે ખાનું તમે બનાવ્યું એની અંદર તમારે કઈ કિંમત ધારવાની છે? a ની. અને કેમની ધારવાની? ઉપર અને નીચે સરખી સરખી સંખ્યામાં છોડ દો આંકડાઓ, વચ્ચે જે વધે એને શું બોલતો? એના પછી શું શોધવાનું છે? ડીઆઈ. ડીઆઈ કેમનો શોધવાનો? જે ખાનું બનાવ્યું 0 લખો અને ઉપર વાળા માઈનસ લખી નાખો અને ફરી બધાની શું કરી નાખો? બાદબાકી. સિમ્પલ. ચલો બાદબાકી થઈ ગઈ. પછી ગુણાકાર કરવાનો છે કોનો? એફઆઈ અને ડીઆઈ નો. કેમનો કરશો? જ્યાં 0 છે તે 0 લખો, માઈનસ છે તે માઈનસ લખો અને પછી હાથ મૂકીને બધાનો વારાફરતી શું કરી નાખો? ગુણાકાર. પછી શું કરવાનું? તો કે આનો સરવાળો કરવાનો છે, જેને બોલાય સિગ્મા એફઆઈ ડીઆઈ. તો સરવાળો કેમનો કરશો? તો એક વસ્તુ આની તમારા પરીક્ષામાં નહીં લખવાની, આ તમારા માટે છે કે ધન સંખ્યાનો સરવાળો કરો, પછી માઈનસ મૂકો અને ઋણ સંખ્યાનો બી શું કરો? સરવાળો. પછી જે બાદબાકી થતી હોય કરી જવાબ લાવો. સૂત્ર લખ્યું. સૂત્રમાં a ની કિંમત અહીંથી લખી 17, સિગ્મા એફઆઈડીઆઈ ની 181 અને સિગ્મા એફઆઈ ની કિંમત કેટલી લખી? 40. પછી પ્લસ માઈનસ લડી રહી, માઈનસ કર્યું. આ બેનો ભાગાકાર કર્યો. મેં 1 0 ગણતરી નતો લીધો. ભાગાકારનો જે જવાબ આવ્યો તો એનો પોઈન્ટ ડાબી બાજુ મેં ખસેડી લીધો. પછી આ બેન શું કરી દીધી? બાદબાકી. અને પછી છેલ્લે રાઉન્ડ ફિગર કરી જવાબ આવ્યો. અને લાસ્ટની અંદર શું લખી નાખવાનું? આમ માંગે. આખું વાક્ય કે આપેલી માહિતીનો મધ્યક આટલો આટલો મળે છે. તો આજના આ લેક્ચરમાં હું ધારેલા મધ્યકનો આ એક જ દાખલો ભણાવીશ. આગળ લેક્ચર નંબર 12 ની અંદર ઉદાહરણ નંબર 3 અને ઉદાહરણ નંબર 2 એટલે કે ટોટલ આ બંને દાખલામાં ધારેલા મધ્યકની રીત આપણે વાપરવાની છે. તો જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં આવીએ એ પહેલા આ એક દાખલો સૌથી સારામાં સારો છે એને મોઢે તૈયાર કરીને શાંતિથી ગણી અને રેડી કરી દો આ રીત. પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં ઉદાહરણ નંબર 3 અને ઉદાહરણ નંબર 2 ભણીશું. તો તમે વિડીયોના અંત સુધી બન્યા રહો એ બદલ તમને થેન્ક યુ. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા અન્ય મિત્રો સાથે વિડીયોને વધુમાં વધુ શેર કરજો. તો આપણે મળીએ લેક્ચર નંબર 12 ની અંદર. ત્યાં સુધી આટલું તૈયાર કરી દો. ઓકે.